આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત મ્યુઝિકલ મ્યુઝિયમના કાર્યોની સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી. શ્રી શાહ પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત છે. 298 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ 4 માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી 72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રેરણા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કરશે. 1888માં સ્થાપિત થયેલ આ જ શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. આ ઉપરાંત તેઓ 33 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર બનેલી ફિલ્મનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા છે. શ્રી શાહ આજે બપોર પછી મહેસાણા ગાંધીનગર હાઇવે ઉપર ગણપત યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે અમદાવાદ વિમાન મથકે આંતરરાષ્ટ્રીય વિમાન મથકો ઉપર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામનું ઉદઘાટન કરશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એટલે કે SSIPના બીજા તબક્કા અંતર્ગત ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણી કરવામાં આવી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં નવીનીકરણ અને સ્ટાર્ટઅપ અંગે જાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. આપણે 110 વિદ્યાર્થીઓનું જેમને જે નવું ઇનોવેશન કર્યું છે, નવો આઈડિયા પ્રસ્તુત કર્યો છે, એમનું રજીસ્ટ્રેશન કરીને આજે આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ડે ના દિવસે એમને એક આર્થિક સહાય નહીં પણ એક પ્રોત્સાહન આપવા માટે, એમની ઉડાનની વેગ મળે એના માટે 20,000 જેટલી રકમ આપણા શિક્ષણ વિભાગ દ્વારા એમના ખાતામાં ડીબીટી કરવામાં આવી છે અને 70 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન હજી બાકી છે. અને આના માધ્યમથી આપણા વિદ્યાર્થીઓમાં જે નવું કંઈક કરવાની જે ક્ષમતા છે, જે કલા છે, એ બહાર આવશે. અને એમાં મારા શિક્ષક મિત્રો જે એમને માર્ગદર્શક બન્યા છે, એમને પણ શુભેચ્છા પાઠવું છું. રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરાશે. પોલીસ વડા વિકાસ સહાયે આ નિર્ણય લેતા પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર, 181 અભયમ અને પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કેન્દ્રો શરૂ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે અને બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનોની સેવામાં ગુજરાત પોલીસ પોતાનું વિશેષ યોગદાન આપી શકશે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વહેલી સવારથી ખાતર ખરીદવા ખેડૂતો લાઇનમાં લાગ્યા હતા. લુણાવાડાના શહેરા દરવાજા પાસેના ખાતર વિતરણ ડેપો ખાતર ઉપર ખાતર લેવા માટે લાઇનો લાગી હતી. આ અંગે મહીસાગર જિલ્લાના અમારા સંવાદદાતાએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ખાતર સેન્ટર ઉપર ખેડૂતોની લાંબી લાઈન લાગી હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી સેન્ટરો ઉપર ખાતર ન હોવાના કારણે શિયાળુ સિઝનમાં વાવેતર કરેલ પાકને હાલ તાતી ખાતરની જરૂરિયાત હોય ત્યારે ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈન લુણાવાડાના સેન્ટર ઉપર જોવા મળી હતી. જોકે સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ગ્રામ્ય વિસ્તારના સેન્ટર ઉપર પણ ખાતર પૂરું પાડવામાં આવે, જેથી ખેડૂતોને શિયાળુ સિઝન માટે ખાતરની જે અછત છે દૂર થાય. મોડાસાના જીવણપુર પાસે દોરીથી ગળું કપાઈ જતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. ટિન્ટોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. શામળાજી તરફથી આવતા બાઇક ચાલકના ગળામાં દોરી ફસાતા ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં જાતિના પ્રમાણપત્રની માંગને લઈ શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જે અંગે શાળાએ ન જતા બાળકોના વાલીઓ સાથે બાકોર પોલીસ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અધિક પોલીસ અધિક્ષક વિવેક ભેડા દ્વારા વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને બાળકોને શાળાએ મોકલવા અપીલ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 19મી જાન્યુઆરીએ આકાશવાણી ઉપરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 118મી કડી હશે. આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800 11 7800 ઉપર મોકલી શકે છે.
શ્રોતાઓ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા તો માય જીઓવી ઓપન ફોરમ ઉપર પણ પોતાના વિચાર મોકલી શકશે. આ કડી માટેના વિચાર અને મંતવ્યો આવતીકાલ સુધી સ્વીકારવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.